नमस्कार, गोल्ड सिटी न्यूज की तरफ से आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। वलसाड़ के गांव भदेली जगलाला हिंगराज में स्वतंत्रता दिवस बड़े हर्षोल्लास के साथ मनाया गया। वलसाड़ के हिंगराज गांव में ग्राम पंचायत कार्यालय में हर साल की तरह इस साल भी स्वतंत्रता दिवस अनोखे अंदाज में मनाया गया। इस अवसर पर हिंगराज गांव के सरपंच श्री जीतू भाई ने इस उत्साह को बढ़ाने के लिए सभी ग्रामीणों को आमंत्रित किया और 78वां स्वतंत्रता दिवस मनाया गया। इस अवसर पर मुख्य अतिथियों का अभिनंदन किया गया। जीवन जो તમારે સુખી કરવું હોય તો બે શક્તિની જરૂર પડે, એક સહન શક્તિ અને એક બીજી સમજ શક્તિ। સહન શક્તિ પણ જોઈએ અને સમજ શક્તિ પણ જોઈએ, અને જ્યાં સુધી સહન શક્તિ ના આવે સાથે કામ કરતા માણસોમાં એકબીજા સાથે બાખડવાનું થાય, તે બાખડવાનું થાય તે ક્ષણિક દુઃખ હોય અને પછી તેને ભૂલી જવાનું હોય તો તમે કામ કરી શકો। એ મારા માટે આ શબ્દ કેમ બોલ્યો, આ મારા માટે શબ્દ કેમ બોલ્યો, એ જ તમે પકડીને એ સુધી તમારો કોઈ જીવનનો વિકાસ થાય। એટલે પહેલું મુખ્ય વાત જીવનમાં સહન શક્તિ અને બીજી સમજ શક્તિ, આ બે જીવનમાં વાત જરૂર છે। બીજી વસ્તુ, આપણો અહંકાર બીજાને ડંખે કે ન ડંખે, પરંતુ આપણું તો પતન જ કરે। આપણો અહંકાર એ બીજાને ડંખે કે ન ડંખે, પરંતુ આપણું તો પતન જ કરે। भारत माता के वंदे वंदे। આજે આપણે બધા રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિન નિમિત્તે ભેગા થયા છે, પરંતુ સ્વતંત્ર દિન આપણે શાના માટે ઉજવીએ છીએ તો જોઈએ, સ્વતંત્ર દિન એટલે જે દિવસે આપણને આઝાદી મળી એ દિવસ છે, અને એમના જે બલિદાન આપ્યું છે એને યાદ કરવાનો દિવસ છે। એટલે કહેવાનો મતલબ કે જે માણસ જે દેશ માટે જે પોતાનું કહેવાય કે યુવાની આખી નિશાવર કરી બલિદાન આપી દે એ ખૂબ જ ગર્વની વાત છે। આપણે નાનું અમથું બલિદાન આપવું હોય તો આપણે 100 વાર વિચારીએ છીએ, પરંતુ આખું જીવન સમર્પણ કરવું એ ખૂબ જ ગર્વની વાત છે। અને એવા જે મહાપુરુષો છે તેને યાદ કરવાનો દિવસ એટલે આજે સ્વતંત્ર દિવસ। આપણે બીજે જોઈએ કે આજે પણ સંઘર્ષ તો છે જ, એમ વિશ્વ આખું જોવા જઈએ તો સંઘર્ષમય છે, તેમાં આપણો દેશ પણ આજે સંઘર્ષ કરતો રહેલો છે। આપણી સંસ્કૃતિ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે ખરેખર કેટલો પ્રયત્ન થતો રહેલો છે, તેના પર બહાર પણ થતો રહેલો છે, પરંતુ તેના માટે આજના આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રયત્ન કરતા રહેલા છે। જોઈએ તો આપણી સંસ્કૃતિ આખું વિશ્વમાં શ્રેષ્ઠ સંસ્કૃતિ છે, કારણ કે આજે પણ આપણે જોઈએ છીએ જ્યારે બાંગ્લાદેશમાં એના પીએમ ના ઉપર હુમલો થયો ત્યારે તેને કોઈ શરણાગતિ આપી ન હતી, પરંતુ આપણા દેશે તેને શરણાગતિ આપી છે। એટલે આપણા દેશ એ આખું વિશ્વમાં લોકોને માર્ગદર્શન કરે એ નિશ્ચિત છે। આખો વિશ્વગુરુ ભવિષ્યમાં પણ વિશ્વગુરુ બની શકે એવી આપણા દેશની અંદર ક્ષમતા છે અને તાકાત છે, તે આજે આપણે દેખાય છે। અને સાથે સાથે આપણા માનનીય શ્રી વડાપ્રધાન કીધું છે કે આપણે પ્રકૃતિને બી એટલું જ ધ્યાન આપવાનું છે। જો પ્રકૃતિ વ્યવસ્થિત નહીં રહે છે તો આપણું જીવન પણ ખતરામાં છે। એટલે આ વર્ષે માનનીય વડાપ્રધાન શ્રી એક વૃક્ષ માકે નામે, એક વૃક્ષ આપણા માના નામનું ઘરે રોપી તેનું કમ્પાઉન્ડ કરી તેનું નામ લખી તેનું જતન કરવાનું છે। તો આજના દિવસે આપણે સંકલ્પ કરીએ અને દરેક ઘરે એક વૃક્ષ માકે નામ આપણે રોપીએ અને પ્રગતિનું પૂજન કરીએ। બીજું તો એટલું જ કેવું અંતમાં કે દર વર્ષે આપણે આપણા ગામમાં જે વિદ્યાર્થીઓ હોય છે જે આગળ વધે છે તેને આપણે સન્માન કરીએ છીએ। ગયા વર્ષે પણ આપણે એમબીબીએસ એક ડોક્ટર નૂતનનગરમાં થયા, તેને આપણે સન્માન કર્યું છે। અને આજે પણ એક ડોક્ટર હોમિયોપેથી ડોક્ટર તરીકે જે એડમિશન લઈ ભણે છે એમના માતા પિતા કદાચ આવ્યા હશે, કેમ કે બેન કોકરસ હોસ્ટેલમાં જ છે, તો એના માતૃશ્રી કંચનબેન પરસોત્તમ ભાઈ ટંડેલ નવાપુરા આવે અને અહીંયાથી સન્માન પત્ર લઈ જાય। આ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે કે આપણા ગામની દીકરી
જે બેટરી દીકરી એક MBBS તરીકે અને એક હોમિયોપેથિક ડોક્ટર તરીકે અભ્યાસ કરી રહ્યો છે, તે આપણું ગામ ખરેખર ગૌરવની વાત છે. બીજું જોઈએ તો આપણું ગામ આપણે એક વડાપ્રધાન પણ આપ્યા છે, જે મોરારજી દેસાઈ સાહેબ. એટલે આપણા ગામ ખરેખર ખૂબ જ ગૌરવશાળી ગામ છે. અને કહીએ ને કે આજની દુનિયામાં એજ્યુકેશન ઇઝ એ ફર્સ્ટ. માણસ સામાન્ય ઘરનો છોકરો કે છોકરી પણ આજે મારાથી કઈ થઈ નહીં શકે એ બોલવું અશક્ય છે. કેમ કે આજે એજ્યુકેશનની તમે ગમે તે વસ્તુ મેળવી શકો છો. એટલે દરેક વિદ્યાર્થી અને મા બાપ ને ખાસ વિનંતી છે કે છોકરાને ભણવામાં જરાક મદદરૂપ થાય, જરાક ધ્યાન આપે. ખરેખર આજે આ બે જે છોકરી છે તે આપણો સમાજનું એક ઉદાહરણ છે. તો દરેક વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે. એટલો કહી આજનું વક્તવ્ય પૂર્ણ કરું. સાવધાન.